જીજીવિષાને કારણે વારંવાર આવતું રહેવું પડશે, વારંવાર જન્મ લેવો પડશે, વારંવાર મૃત્યુ થશે. એટલે જ શંકરાચાર્યજીએ ચરપટ પંજરિકા સ્તોત્રમાં ગાયું, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. આ ચરપટ પંજરિકા સ્તોત્ર બહુ સરસ છે. આ આખે આખું સ્તોત્ર જો કોઈ ધ્યાનથી સાંભળે અને સમજી લે ને, તેનું જીવન એ ધન્ય બની જાય છે. એ પછી કુમાર્ગે એના જીવનને વ્યતીત નહીં કરે. બહુ સરસ કહ્યું શંકરાચાર્યજીએ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચત્યાશાપિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ બ્રૂહિ કરણે. માથાના વાળ ધોળા થયા હોય, મોઢું બોખું થયું હોય, દાંત વગરનું, આંખે સરખું દેખાતું ન હોય, શરીર વાંકું વળી ગયું હોય, લાકડીના ટેકા વગર ચલાતું ન હોય, તેમ છતાં પણ જીવવાની ઈચ્છા જીજીવિષા છૂટતી નથી, આશા છૂટતી નથી. બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણીરક્તઃ. બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણીરક્તઃ. તરુણસ્તાવત વૃદ્ધસ્તાવત ચિંતામગ્નઃ પરે બ્રહ્મણિ કોપી ન લગ્નઃ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ બ્રૂહિ કરણે. બાળક હતો ત્યારે રમવામાં આસક્ત હતો, યુવાન થયો ત્યારે સ્ત્રીમાં આસક્ત થયો, વૃદ્ધ થયો ત્યારે પોતાના છોકરાઓને વરાવવા પરણાવવામાં અને ધંધે લગાડવામાં એમાં લાગ્યો અને પરિણામે મૃત્યુ પામ્યો. ભગવાનને ભજવાનો સમય જ મળ્યો નહીં અને એને કારણે વારંવાર આવતો રહ્યો અને વારંવાર જીવનને આમ જ વેડફતો રહ્યો. પુનરપી જનનમ પુનરપી મરણમ
जठरे शयनम् पुनरपि जननी जठरे शयनम् इह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति पुत्रोहि करणे आहो ભગવાન શંકરાચાર્યજી એક રસ્તા ઉપર જઈ રહ્યા હતા. પાછળ એના શિષ્યો. એમાં એણે એક દ્રશ્ય જોયું. એક મોટી ઉંમરનો વ્યક્તિ એ રૂપ ગોખતો હતો. પાસે જઈ અને શંકરાચાર્યજીએ પૂછ્યું, અલિયા શું કરે છે? પેલા એ કીધું, રૂપ ગોખું છું. શેના? ડુક્રુઈકરણેના. શંકરાચાર્યજીએ કહ્યું, આ 80 વર્ષની ઉંમરે વિદ્યા ભણવી હતી તો નાનપણમાં ભણી લેવી હતી. હવે આ 80 વર્ષની ઉંમરે રૂપ ગોખીને શું કામ છે? હવે તો ગોવિંદને ભજ, હવે તો ગોવિંદને ગા, હવે તો ગોવિંદનો થા. વિચાર્યું નહીં લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? નાની ઉંમરે વિદ્યા ભણવાનું વિચાર્યું નહીં, વિદ્યા ગ્રહણ કરવાનું. પછી મોટી ઉંમરે ભણ્યા પછી શું કામ? વિચાર્યું નહીં લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું? ખેતરમાં મોલ સુકાઈ જાય પછી વરસાદ આવે તો ઈ શું કામનો? વરસાદ ખેતરમાં મોલ હોય ત્યારે આવે તો કામનો ને. એ બળી જાય સૂર્યના તડકાને લીધે, તાપને લીધે, પછી વૃષ્ટિ થાય, પછી વરસાદ થાય, ઈ શું કામનો? વિચાર્યું નહીં લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું? અને મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું? ભજ ગોવિંદમ